જીએલઆરએસ લીમખેડા ખાતે બનેલ ફૂડ પોઈઝનિંગ ઘટના સ્થળની મુલાકાત લેતા કલેક્ટર યોગેશ નિરગુડે દાહોદ જિલ્લામાં તારીખ 2/7/2025 રોજ રાત્રિના 10 કલાકે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે ચાલતી જીએલઆરએસ મંડોર તાલુકો ધાનપુર રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયેલ તેવી માહિતી મળતા વહીવટીતંત્ર અને મેડિકલ ટીમ દ્વારા 108 એમ્બ્યુલન્સ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સીએચસી લીમખેડા અને સીએચસી પીપલોદ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવે છે. એ સાથે 3 ડોક્ટરોની ટીમ દ્વારા જીએલઆરએસ સ્કૂલની હોસ્ટેલ ખાતે રહેતી 370 વિદ્યાર્થીનીઓનું સ્ક્રીનિંગ કરી મેડિકલ તપાસ પૂર્ણ કરેલ છે. હાલની સ્થિતિમાં અસરગ્રસ્ત જણાતી 11 વિદ્યાર્થીઓને સીએચસી લીમખેડા ખાતે તથા સીએચસી પીપલોદ ખાતે 14 વિદ્યાર્થીનીઓને એડમિટ કરવામાં આવેલ છે તથા 62 વિદ્યાર્થીઓને પીએચસી દુધિયા ખાતે તેમજ ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે 8 વિદ્યાર્થીઓને એડમિટ કરવામાં આવેલ છે. હોસ્પિટલ ખાતે બાકી રહેતી વિદ્યાર્થીનીઓ પૈકી કોઈને પણ ફૂડ પોઈઝનિંગના લક્ષણો જણાઈ આવેલ નથી. આ ઘટનાની જાણ થતાં કલેક્ટર દાહોદ દ્વારા વહીવટીતંત્રના તમામ અધિકારી કર્મચારીઓનું સંકલન કરી ઘટના અંગે પૂરતી કાર્યવાહી થાય તે અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. તાલુકા વહીવટીતંત્રના પ્રાંત અધિકારી લીમખેડા, મામલતદાર લીમખેડા તેમજ પોલીસની ટીમ સ્થળે પહોંચી જઈ આપવામાં આવેલ સારવાર અંગેની માહિતી મેળવી તથા મેડિકલ ઓફિસર સાથે સતત સંપર્કમાં રહી આ ઘટનાને પહોંચી વળવા બનતી ત્વરિત તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરેલ છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલમાં પીવાના પાણીની તેમજ આવતીકાલથી બાજુમાં આવેલ મોડલ સ્કૂલમાંથી જીએલઆરએસ સ્કૂલની વિદ્યાર્થીનીઓનું જમવાની પણ વ્યવસ્થા કરવાનું આયોજન કરેલ છે. હાલમાં જીએલઆરએસ સ્કૂલની હોસ્ટેલ ખાતે એમ્બ્યુલન્સ અને 3 મેડિકલ ટીમ વિદ્યાર્થીનીઓની સારવાર માટે હાજર રાખેલ છે તેમજ વિદ્યાર્થીઓને વધુ સારવારની જરૂરિયાતને પહોંચી વળવા માટે સીએચસી દુધિયા તાલુકો લીમખેડા તથા સીએચસી દેવગઢ બારિયા ખાતે બેડની વ્યવસ્થા તથા મેડિકલ ટીમ સારવાર અર્થે હાજર રાખેલ છે. વધુમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોસ્ટેલના ફૂડ તથા વોટર સેમ્પલ લઈ વધુ પરીક્ષણ માટે મોકલેલ છે. આમ વહીવટીતંત્ર, આરોગ્ય ટીમ તથા 108 ટીમ દ્વારા અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને ત્વરિત સારવાર અને અન્ય જરૂરી તમામ આનુષંગિક કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવેલ છે. વધુમાં એડમિટ કરેલ તમામ વિદ્યાર્થીનીઓની તબિયત હાલ સ્થિર છે, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને જિલ્લા કલેક્ટર દાહોદ દ્વારા મોડલ સ્કૂલ લીમખેડા તેમજ સીએચસી લીમખેડા, સીએચસી દુધિયા, સીએચસી પીપલોદની મુલાકાત લઈ સારવાર હેઠળની વિદ્યાર્થીનીઓની સાથે સંવાદ કરીને વહીવટીતંત્રની જરૂરી તમામ કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.